ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। અનેક જિલ્લાઓમાં જે વરસાદની આગાહી હતી ત્યાં હવે હળવાથી મધ્યમ વરસાદ પડ્યા છે। હાલની જો વાત કરીએ તો હવે જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે, અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વરસાદના 2 જેટલા રાઉન્ડ છે તે પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ હવે જે ત્રીજો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તે ફરી એક વખત જળ પ્રલય લઈને આવે તેવી સ્થિતિ સર્જાવાની છે। આવું હવામાન નિષ્ણાંતો છે તેમનું પણ કહેવું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાની અંદર આવવાના છે, કારણ કે બંગાળની જે ખાડી છે, બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે, તેમના કારણે ઓડિશા અને છત્તીસગઢ થઈ અને આ સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર પ્રવેશ કરશે। એટલે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યારે શું સ્થિતિ સર્જાશે અને કયા કયા જિલ્લામાં વરસાદ જે છે તે ભારેથી અતિભારે પડી શકે છે તેની ચર્ચા કરીએ વેધર એનાલિસિસમાં। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે હવામાન વિભાગ છે તેમના દ્વારા જે ફોરકાસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે તેમાં મેપ છે, જેમાં બંગાળની ખાડીનો જે ભાગ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે તેની અંદર સિસ્ટમ જે છે તે અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને તે અત્યારે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે। હાલની જો વાત કરીએ તો ગુજરાત ઉપર ક્યાંય પણ વાદળ જે છે તે અત્યારે આપણને દેખાઈ નથી રહ્યા। આખો ગુજરાતનો ભાગ છે, આમાં ક્યાંય પણ વાદળ દેખાઈ નથી રહ્યા, છતાં પણ છૂટાછવાયા હળવા વરસાદ જે છે તે ક્યાંક ઝાપટા સહિતના પડે તેવી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે। હવે જે ડીપ ડિપ્રેશન પરિવર્તિત થઈ રહ્યું છે તેમના કારણે શું અને ક્યાંથી આ સિસ્ટમ જે છે તે આખી બંગાળની ખાડીમાંથી કેવી રીતે ગુજરાતની અંદર આવવાની છે તેમની વાત કરીએ આપણે તો આપ જોઈ રહ્યા છો કે આખી બંગાળની જે ખાડી જે છે, બંગાળની ખાડીનો ભાગ છે કે જ્યાં સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તન થઈ છે। એટલે હવે અહીંથી આ જે આખી સિસ્ટમ છે તે ઓડિશા અને છત્તીસગઢ થઈ ગુજરાતની અંદર પ્રવેશ કરશે। ગુજરાતની અંદર છોટા ઉદેપુરથી આ સિસ્ટમ પ્રવેશ કરવાની છે અને છેક દ્વારકા સુધી થઈ અને અરબ સાગરની અંદર જશે તેવું અનુમાન જે છે તે હવામાન નિષ્ણાંતો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે કે જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તે 31 જુલાઈથી 4 ઓગસ્ટ, એટલે કે 31 જુલાઈથી 4 ઓગસ્ટની અંદર જે નવો રાઉન્ડ શરૂ થશે તેમની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ભારેથી અતિ ભારે રહેવાનો છે તે વિંડીના માધ્યમથી જાણીએ। હાલની જે સ્થિતિ મેં કહી એ પ્રમાણે કે જે આખું જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનના કારણે થઈ છે તેમાં હવે 31થી જે વાત કરીએ તો 4 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા હાલ આપણને અત્યારે દેખાઈ રહી છે। હવે વિંડીના માધ્યમથી આપણે જોવા જઈએ તો શું સ્થિતિ છે વિંડીના માધ્યમમાં આપણે દેખાવું અત્યારે જે બંગાળની ખાડી આપણને જોવા મળી રહી છે અને તેમની અંદર જે અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં ડીપ ડિપ્રેશનની અંદર પણ પરિવર્તિત થઈ રહી છે અને તેમના જ કારણે જે પ્રેશર સર્જાતું હોય છે તે ઓડિશા અને છત્તીસગઢથી સીધી જ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। તે છોટા ઉદેપુરનો જે ભાગ છે ત્યાંથી આ પ્રવેશ કરી અને ગુજરાતના દેવભૂમિ દ્વારકાથી પસાર થઈ અરબ સાગરમાં જશે તેવી અત્યારે અનુમાન જે છે તે હવામાન વિભાગ છે તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। હવે વાત કરીએ તો કયા કયા ભાગોની અંદર જ્યારે 31થી 4 જુલાઈની અંદર વરસાદ વરસવાનો છે અને ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે તેમની આપણે વાત કરીએ તો જે ભારે વરસાદ રહેવાની જે વાત છે તે દક્ષિણ ગુજરાત આપ જોઈ રહ્યા છો કે 31 તારીખની અંદર જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી તે હવે ફરી એક વખત ગુજરાતની અંદર સક્રિયપણે આપણને દેખાઈ રહી છે। તેમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ 31થી 4 જુલાઈની અંદર રહેવાનો છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સુરત, વલસાડ અને વાપી, સાથે સાથે હવામાન નિષ્ણાંત છે તેમને એ પણ આગાહી કરી છે કે જે મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। આ જે સિસ્ટમ જે અહીંથી ગુજરાતમાંથી પસાર થઈ રહી છે 31 તારીખથી 4 જુલાઈની વચ્ચે, તેમાં પ્રથમ દિવસે જ 31 તારીખે તમે જોઈ રહ્યા છો કે જે અમદાવાદ સહિતનો જે આજુબાજુનો ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, જેમાં ગોધરા છે, દાહોદ છે, બોડેલી છે, વડોદરા છે, રાજપીપળા છે, ડેડિયાપાડા છે, ભરૂચ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને 31 તારીખની અંદર અત્યારે આ સિસ્ટમ પ્રમાણે દેખાઈ રહ્યો છે, જેમાં ખંભાત, ઢોલેરા સહિતના ભાગો છે, સુરતની આજુબાજુ, વ્યારા, નવસારી સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંતો છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।
31 તારીખે જે સિસ્ટમ જે ગુજરાત ઉપરથી 31 થી 4 જુલાઈની અંદર જે પસાર થશે તેમાં વાત પણ એવી છે કે જે છોટા ઉદેપુરથી આ સિસ્ટમ દેવભૂમિ દ્વારકા તરફ જશે, એટલે કે અત્યાર સુધીમાં જે પોરબંદર, દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે, કચ્છ સહિતના, ત્યાં અત્યાર સુધી વરસાદ થયો નથી. ત્યાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં વરસાદ થશે તેવું પણ અનુમાન જે છે તે હવામાન નિષ્ણાંતો છે તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે હવે નવો રાઉન્ડ શરૂ થયો છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 31 તારીખે અલગ અલગ જગ્યાએ આ સિસ્ટમના કારણે વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યો છે. 1લી તારીખે પણ આપ જોવો છો કે સૌરાષ્ટ્રનો જે અડધો ભાગ છે, અમદાવાદ છે, મધ્ય ગુજરાત, સુરતનો જે ભાગ છે, ત્યાં પણ 1લી તારીખે વરસાદ ભારેથી અતિ ભારે વરસવાનો છે. જેમાં શક્યતા છે, જેમાં બાયડ છે, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, ધોલેરા, ભાવનગર, મોરબી, માળિયા, ભચાઉ અને જે રાપરનો જે કચ્છનો ભાગ છે, રાધનપુર, પાટણ, મહેસાણા સહિતનો ભાગ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. બાયડ, લુણાવડા અને અમદાવાદની અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતા હાલ આપણને અત્યારે વિરમગામને એ બાજુ આપણને દેખાઈ રહી છે. 1લી તારીખની અંદર આપણે આ જોયું, આખું અનુમાન જે છે તે 1લી તારીખ સુધી આપણને દેખાઈ રહ્યું છે. 1લી તારીખે અલગ અલગ સિસ્ટમ જે છે તે આપણને ડીપ ડિપ્રેશનના કારણે, બંગાળની ખાડીના કારણે દેખાઈ રહી છે. જે મોડી રાત્રે જે 1લી તારીખની વાત કરીએ તો અહીંયા જોઈ રહ્યા છો કે મેં કહ્યું હતું એ પ્રમાણે કે જે દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાપરનો જે ભાગ છે, માંડવી, નખત્રાણા, ભુજ, ધનેતી, વીરા, નલિયા, પાખો, એટલે કે કચ્છ અને ગાંધીધામની અંદર અત્યાર સુધી વરસાદ રહ્યો નહોતો, પરંતુ જે હવે નવી સિસ્ટમ સક્રિય થઈ છે, નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેમની અંદર અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે કચ્છમાં પણ સાર્વત્રિક ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ 1લી તારીખે અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે જેમ જેમ સિસ્ટમમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે તેમ તેમ ગુજરાતના અલગ અલગ ભાગોમાં 31 થી 4 જુલાઈ સુધીમાં વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. આ 2 તારીખે આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યો છે. એટલે કે 31 થી 4 ઓગસ્ટ સુધી આ પ્રમાણે વરસાદ રહેવાનો છે. હાલની સ્થિતિની વાત કરીએ, આજે ક્યાં ક્યાં વરસાદ રહેવાની શક્યતા છે, તો આમ તો આખા ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનું વરસાદનું જોર આપણને અત્યારે દેખાઈ રહ્યું નથી. એટલે કે રાપર, ઓખા, રાજકોટ, વેરાવળ, અમદાવાદ, આમ તો બધું જ કોરું ધાકડ દેખાઈ રહ્યું છે અને વરસાદ વરસવાની કોઈ શક્યતા અત્યારે દેખાઈ રહી નથી. હવામાન વિભાગ છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે, આગામી દિવસોની અંદર ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અથવા તો ક્યાં શું સ્થિતિ રહેવાની છે તેમની પણ વાત કરીએ. અત્યારે આપણે જોયું તે પ્રમાણે કે ગુજરાતની જે સ્થિતિ આપણને જોવા મળી છે તેમાં ક્યાંય અત્યારે ગુજરાતમાં વરસાદ દેખાઈ નથી રહ્યો. ત્યારે હવામાન વિભાગે જે 28/7 એટલે કે આજની તારીખમાં જે વાત કરી છે તેમાં જોઈ રહ્યા છો કે આમ તો ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, જેમાં સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, પૂર્ણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યો છે. એટલે ખાસ કરીને મેં કહ્યું તે પ્રમાણે કે અત્યારે તો વરસાદનું જોર ઘટ્યું છે, ક્યાંય પણ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી, કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ 31 તારીખથી જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, આ નવા રાઉન્ડની અંદર જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે તે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ રહી છે. તેમના જ કારણે ઓડિશા અને છત્તીસગઢથી આ સિસ્ટમ જે છે તે ગુજરાતના છોટા ઉદેપુરથી દ્વારકા સુધીની અંદર પ્રવેશ કરશે અને આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ લાવશે. સૌથી ભારે અતિથી ભારે વરસાદ વરસવાની શક્યતા મધ્ય ગુજરાતની અંદર છે. 31 થી 4 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના અનેક ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, કચ્છમાં વરસશે. ઉત્તર ગુજરાત છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. જે અનુમાન છે હવામાન નિષ્ણાંતોનું તેમનું કહેવું છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ 31 થી 4 જુલાઈની અંદર વરસવાની શક્યતા છે. એટલે કે નવો રાઉન્ડ જે છે તે હવે 31 જુલાઈથી શરૂ થવાનો છે. 28 તારીખ છે, 2 દિવસની અંદર હળવોથી મધ્યમ વરસાદ અથવા તો નહીવત વરસાદ રહેવાની શક્યતા છે. ત્યારે હવે નવા રાઉન્ડની અંદર ક્યાં ક્યાં જળ પ્રલય આવે છે, પૂરની સ્થિતિ સર્જાય છે એ જોવું રહેશે. આવા જ વરસાદના સમાચાર માટે અમારી સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારા ઇન્સ્ટાગ્રામ પેજ સ્વરાજ મીડિયાને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં અને ફેસબુકમાં પણ અમારું સ્વરાજ કરીને પેજ છે તેમને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. આવા જ સમાચાર માટે જોતા રહો સ્વરાજ
ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.